કુદરતની વચમાં વસેલું એક પૌરાણિક તીર્થસ્થળ જેનું નામ સાકરિયા ગામ, જે જોડાયેલું છે રામાયણ અને મહાભારતના યુગ સાથે. લોકવાયકા અને મહાભારતના પ્રસંગો પ્રમાણે પાંડવોએ અહીં થોડા સમય માટે નિવાસ કર્યો હતો, જ્યાં સાકરિયાથી થોડીક દૂર આવેલું કલેશ્વરી ધામ આજે પણ સાક્ષી આપે છે. ત્યાં ભીમના પગલાંના નિશાન તથા ભીમની ચોરી પણ હયાત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભીમને પોતાના બળનો અભિમાન થયો હતો ત્યારે તે માર્ગે જતા હનુમાનજી મહારાજ શયન મુદ્રામાં આરામ કરી રહ્યા હતા. ભીમે હનુમાન દાદાની પૂંછને હટાવવાનો પ્રયાસ કર્યો, પણ એટલા બલવાન ભીમ પણ તેને ખસેડી ન શક્યા. ત્યારે તેમને સમજાયું કે આ કોઈ સાધારણ પૂંછ નથી, આ તો પરમ બલવાન હનુમાનજી મહારાજ છે. વર્ષો પહેલા અહીં ગાઢ જંગલ હતું અને જંગલની વચ્ચે એક આંબાના વૃક્ષ નીચે એક ભક્ત માધુભાઈએ હનુમાનજી મહારાજના મુખારવિંદ જેવો પથ્થર જોયો. સપનામાં તેમને ભગવાન હનુમાનજી મહારાજે દર્શન આપ્યા અને જ્યારે ખોદકામ થયું ત્યારે જમીનમાંથી 10 ફૂટ લાંબી શયન મુદ્રામાં દાદાની મૂર્તિ નીકળી આવી. આ એ સાકરિયા ધામ છે કે જ્યાં ભક્તો આજે પણ ભક્તિપૂર્વક દર્શન કરવા આવે છે. જે પણ ભક્ત અહીંયા આવે છે એની મનોકામના જરૂરથી પૂર્ણ થાય છે. અહીંયા દાદાની અનુભૂતિ સાક્ષાત અનુભવાય છે. માટે તમે પણ જીવનમાં એકવાર શ્રી સાકરિયા ભીડભંજન હનુમાનજી મહારાજના દરબારમાં જરૂરથી પધારજો. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.